વાત કરીએ સુરતના સરથાણામાં બે યુવક ખાડીમાં તણાઈ ગયા। સીમાડા ખાડીમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો અને કાર મળી આવી તો અન્ય એક યુવક હજુ પણ લાપતા છે। યુવકની શોધખોળ ચાલુ છે। બંને યુવકો અલગ અલગ જગ્યાએ ખાડીમાં ડૂબ્યા હતા। મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઘટના સ્થળે પહોંચીને મુલાકાત લીધી। રેસ્ક્યુ કામગીરી પર મંત્રી પાનસેરિયાની સતત નજર છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાયા છે। જી દિવ્યેશ, કેવા પ્રકારની સ્થિતિ છે? વધુ વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, શું સ્થિતિ હાલમાં? જોઈ બિલકુલ જે પ્રકારે સુરતને સતત વરસાદે કમરોળ્યું હતું, સાથે સુરત ઉપરવાસમાં પણ વરસાદ પડ્યો હતો ને તેના કારણે શહેરની અંદર ખાડી પૂર આવ્યા હતા। અત્યારે મારી સાથે જોઈ શકાય છે આ દ્રશ્યો છે વાલમનગરના સુરતના સરથાણા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ખાડી પૂરે તારાજી સર્જી હતી અને અડધો અડધ જે આખી સોસાયટી છે તે ખાડીમાં જે પૂર આવ્યું હતું તે ખાડીપુરમાં સમાઈ ગઈ હતી। તમામ દુકાનો, તમામ મકાનોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે અને અત્યારે પણ આ સોસાયટીમાંથી તમામ લોકો છે તે પોતાની દુકાનો અને મકાનો સાફ સફાઈ કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ખાડી પૂરે તારાજી સર્જી હતી અને 2 દિવસ સુધી જે પાણી છે તે પાણી આ સોસાયટીની અંદર જોવા મળ્યું હતું। હાલ જે પ્રકારે આ પાણી ઓસર્યા છે અને તેને જ લઈને હાલ લોકો જે છે તે સાફ સફાઈ કરી રહ્યા છે। ત્યારે સ્થાનિક દુકાનદાર છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। કેટલું પાણી આવ્યું હતું અને કેટલું નુકસાન? 5 ફૂટ હતું દુકાનની અંદર પાણી। નુકસાનમાં તો શું છે, જેણે તૈયાર હતા એ લોકો ઉપર ચડાવી દીધું, બાકી ઘણું નુકસાન છે। આખા ઓલ ઓવર વિસ્તારમાં, આખા ઓલ ઓવર વાલમનગર, સિદ્ધાર્થનગર બધીએ ફૂલ પાણી હતું। મોટા ભાગની આ સોસાયટીઓ જે છે કે આ સોસાયટીની અંદર પાણી ઘૂસી ચૂક્યા હતા। હજી પણ લોકો છે સાફ સફાઈ કરતા નજરે પડી રહ્યા છે। આખી આ સોસાયટીના દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પાણીનું ટેન્કર છે તે ટેન્કર હજુ પણ અહીંયા જ ઊભું છે, કારણ કે આ ટેન્કર છે તે પણ અંદર જાય તે પ્રકારની જે પ્રકારે બંધ થઈ ગયું હતું ને ત્યારબાદ જે પ્રકારે અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ સોસાયટીઓમાં પાણી પહોંચાડવામાં આવ્યું હતું। જો કે હાલમાં પણ જોઈ શકાય છે આ વાલમનગર સોસાયટી છે અને સોસાયટીની અંદર હજુ પણ સાફ સફાઈ કરવામાં આવી છે, પરંતુ કાદવનું આખું સામ્રાજ્ય છે તે સર્જાયું છે। આખી સોસાયટીઓ જે છે તેમાં ઘરોની અંદર પાણી છે તે ઘૂસી ચૂક્યા હતા અને અત્યારે પણ હજુ જોઈ શકાય છે જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા સાફ સફાઈ જે છે તે કરવામાં આવી રહી છે અને જેસીબી દ્વારા હાલ જે કામગીરી છે તે કરવામાં આવી છે। અત્યારે પણ આ દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય સુરતના સરથાણા વિસ્તારના કે અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે ખાડીપુર આવ્યા હતા અને તેના કારણે 2 યુવાનો ખાડીમાં તણાઈ ગયા હતા અને તેમના પણ મોત થયા હતા। આમ અલગ અલગ વિસ્તારો જે છે તે આ સુરતના સરથાણા વિસ્તારનો 2 દિવસથી સંપર્ક વિહોણો હતો। અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને પાણી એટલા ઘૂસ્યા હતા કે લોકો અંદર આવી શકે તે પ્રકારની કોઈ પરિસ્થિતિ ન હતી। આખરે જે પ્રકારે સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા ટ્રેક્ટરો, જેસીબી સહિતના વસ્તુઓ લઈને તેમને સામાન છે, પાણી છે પીવાના પહોંચાડવામાં આવ્યા હતા। 2 દિવસથી આ લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા હતા। દર વખતની આની આ પરિસ્થિતિનો સામનો થાય છે અને તેના જ કારણે આજે મુખ્યમંત્રી જે છે તે પણ સુરત આવી રહ્યા છે અને તમામ જે ખાડીપુરો છે તેમની જે સમીક્ષા કરશે અને કઈ રીતે ખાડીપુરને નાથી શકાય, કઈ રીતે રોકી શકાય તે બાબતે અધિકારીઓ જે છે તેમની પણ રાય લેશે। પરંતુ અત્યારે તો માહોલ એવો છે કે દર વર્ષે આ પ્રકારે હાલ ખાડીપુર જે છે તે આવે છે ને તેના કારણે અનેક ગણું નુકસાન છે તે લોકોને થાય છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર દિવ્યેશ। તો અત્યારે જે સ્થિતિ છે તે પ્રમાણે જ્યાં જુઓ ત્યાં નીચાણવાળા વિસ્તારો કે ત્યાં પાણી ભરાઈ ગયા, બીજી તરફ ફેક્ટરીઓમાં અને ગોડાઉનોમાં આ રીતે પાણી ભરાવાથી લાખોનો માલ પલળી ગયો। અમારી ટીમ કોર્પોરેશન અને ટીમ સુડા, કલેક્ટર બધા જ ખૂબ સરસ રીતે કોઓપરેટ કરીને આ એક આફતને સરસ રીતે સ્વચ્છતામાં ફેરવવા માટેનો પ્રયાસ કર્યો। એક દુઃખદ ઘટના એ અમારા વિસ્તારની અંદર 2 યુવાનો પાણીમાં કાર સાથે તણાયેલા હતા, એમાંથી એક ડેડ બોડી મળી છે, જે દુઃખદ ઘટના છે। એમના પરિવારને પણ મળ્યા છે, એમની બધી વ્યવસ્થા કરી, એમની ક્રિયા કરવા માટે પણ આખી ટીમ, પોલીસ બધું સાથે રાખ્યું છે।